લક્ષ્મણ આ દશા જોવા કરતા તારું મૃત્યુ કેમ થતું નથી? માતા લક્ષ્મણ માતા મને માફ કરો માતા. મને માફ કરો માતેશ્વરી, મને માફ કરો ઉદયશ્વરી. કોને કહો છો માતેશ્વરી? અરે કોને કહો છો ઉદયશ્વરી? આ કલંકિત સીતાને જેનો પતિ કલંકિત માને એ સદા જગત ઠીકારે છે લક્ષ્મણ, ઠીકારે છે. લેતા જાઓ લક્ષ્મણ, તમારા રાજ વૈભવે પ્રસાદ તમે લેતા જાઓ. મારા શિર છત્રશ્રી નામને મારો છેલ્લો સંદેશો કે શું કહ્યું માતા? લેસન સુજે રાજ વૈભવ અંતારે માં સીતા. લેસન સુજે રાજ વૈભવ અંતારે માં સીતા.
જાગો માતા જાગો આમ તો નહીં જાગો તો મારે મારું પુણ્ય મુકરાને જાગૃત કરવા પડશે માતા તારું જન કરે વન વિશે અને રૂએ આંસુની ધાર માતા હું તો શું કરું મારા રામે દીધો વન ત્યાં જાગો માતા अब जो नहीं जागो तो मारे मारा साथ जगत को जल्दी पर उतरते जागृत करवा पड़શે माता तो साथ जन्म સુધી સહમત રહો અને હજો મુજબ જતી મહાવાસ એ પ્રતાપે હે જાગજો તમે દેવી સીતા એક વાર જાગો માતા હા માતા શું કહ્યું માતા જન્મથી જે દુઃખ પામતી આવી છું જન્મે નથી જન્મ દીધો અને નથી જન્મથી જે દુઃખ પામતી આવી છું ખરેખર હવે આ સીતાનો અહીંયા કોઈ નથી શું લક્ષ્મણ કહ્યું દેવી સીતાનો કોઈ નથી અરે છાન પ્રજા પાલક તો પ્રભુ રામ છે પ્રજા પાલક તો પ્રભુ શ્રી રામ છે ત્યારે લક્ષ્મણ તું તો સ્વતંત્ર છે માતા અડકા કળાસુને સંતાપ દિલના પર હારો અડકા કળાસુને સંતાપ દિલના પર હારો બિરાજો રથમાં નવ નહીં લક્ષ્મણ જો અહીંયા પાછી આવ તો મારા રામની આજ્ઞા લોપાય તમે જાઓ તમારા બંધુ તમારી રાહ જોતા હશે લક્ષ્મણ હતા લક્ષ્મણ માતા છતાં પહેલા મારા હૃદયની બે વાત કયું માતા આજી લક્ષ્મણ માતા
સીતાજીના પાત્રમાં નાનો ભાઈ, લક્ષ્મણના પાત્રમાં બાપભાઈ બનેલે 20 રૂપિયા બક્ષિસ આપે છે. અવાજ પાછો નહીં જાવ માતા. પાછો જાય માતા. માતા માતા ગયા લાડીલા દિયરે ભાભી ભાભીને છોડી એને ચાલ્યા ગયા. સીતા કલંકીની એક વખત અગ્નિ પરીક્ષા કરીને બહાર આવનાર સીતા કલંકીની સાંભળી લે ભાગી ગર્ભા તારી જનેતાએ કલંકીની. બધું બદલાય છે જ્યારે કે આ સમય બદલાય છે ત્યારે નથી રહેતું સંબંધી જન. આ સમય બદલાય છે ત્યારે સુમેરુ ધૂળના થાય દુબારે રાય પદ જળ ત્યારે પડે વાલાઈ વેરીઓ થાય છે. સમય બદલાય છે ત્યારે ત્યાં વતના વિભવ અને ત્યાં બાપુની શીતળ છાય એક હાકલ કરું ત્યાં હજારો દાસીઓ મારી સેવાનું કામ ઉઠાવવા તૈયાર થાય. એ જ સીતાની આજે આ સ્ત્રી ધર્મ જો નિદાય તો આ દેહ છે શું કામનો. મુજ વંશ જો નિદાય તો આ દેહ છે શું કામનો. આ કલંકી જીવન જીવા કરતા મરવું શું ખોટું. જય શ્રી રામ, જય શ્રી રામ. આખો જંગલમાં આત્મહત્યા કરનાર મારા તો કોણ છે? ગુરુદેવ જનક પુત્રી સીતા છું. ગુરુદેવ મારા યજમાન જનક રાજા તેની પુત્રી સીતા. ગુરુદેવ બેટા આ જંગલમાં શા માટે? ગુરુદેવ રામે સદાને માટે કલંકિત માની
કોને કેવા થકી ધોબી, મંથરા અને પ્રજાજનોના કહેવાથી ગુરુદેવ. તો બી મંત્રા અને પ્રજાજનોના કેવા થકી રામ એ સીતાનો ત્યાગ કરે. હા ગુરુદેવ. બેટા તું મારા આશ્રમમાં ચાલ. તારા માટે થઈને મારો આશ્રમ એ સદાને માટે ખુલ્લો જ છે. ગુરુદેવ મારા જેવી કલંકિતને મારા જેવી કલંકિતને રાખી અને આપ પણ ગુરુદેવ. કલંકિત બનશો એમ જ ને બેટા સીતા. અરે આ વાલ્મીક ને વાલીઓ ભીલ માની અને જગતે ક્યારનો કલંકિત માની લીધો છે. પણ હું એક એવો ગ્રંથ રચીશ કે જગત એ આપણને નિષ્કલંક ભાવે જોશે. ગુરુદેવ ગુરુદેવ આ જગત માનશે ગુરુદેવ. નહીં માને તો હું મનાવીશ. શાંત બેટા સીતા, ધીરજ ધરો. મારા જેવી દુખિયારી કોણ હશે ગુરુદેવ? હવે બેટા હંમેશા સોનાને કસમ ગોચી. ધીરજ ધરો. કોણ હશે દુખિયારી મુજસમ? કોણ હશે દુખિયારી મુજસમ? કોણ હશે દુખિયારી? કોણ હશે દુખિયારી મુજસમ? કોણ હશે આની કુંવારી ત્યારે આશીષ કન્યા શિષ્યો આ વંદે છે. આપણા આશ્રમમાં લઈ ચલો. ધર્મ ધરતી સેવા કરો. એ સગર્ભા છે. જેને બાળકનો જન્મ થાય अच्छा है, लड्डू मीठा है पर ममरा ना मीठा है. કે સીતા એ મારા આશ્રમમાં આનંદથી પધારશો એ વિનંતી કરું છું. ગુરુદેવ વધાય વધાય. સારી વધારે. આપણા આશ્રમે વનદેવી પધાર્યા છે. તેમને 2 બાળકોનો જન્મ થયો. આપણા આશ્રમમાં જે વનદેવી એને 2 બાળકનો જન્મ થયો. ઘણા શિષ્યો એના જન્મ સંસ્કાર એ મારા હાથથી કર્યું. શું ગુરુદેવ જેના જન્મ સંસ્કાર આપ જ કરશો? આ શિષ્યો બોલો માતા પિતા એક સમાન છે. भजन अभी बोल रहा है.
સાંભળો વ્યાસભાઈઓ. એ જયરામભાઈ, ગોવિંદભાઈ, ભાંડર 251 રૂપિયા આપે છે. વિનુભાઈ, વેરાભાઈ 251 રૂપિયા આપે છે. કેશુભાઈ, રામજીભાઈ 151 રૂપિયા આપે છે. રામજીભાઈ, શેઠભાઈ બાપુ જય સચિદાનંદ. બાપુ જય સચિદાનંદ. સત્યનારાયણ બચ્ચા હા બચ્ચી છું. बच्ची है बच्ची હા किसी को रहने वाली है मैं રહું છું એમ. હિમાલયમાં हाँ શંકર ભગવાન शंकर પાર્વતી हाँ कोरोना એ નાથને રટી લે ભોળા એ શંભુને રટી લે ભોળા તુજા ભોળા નાથ સીતાજી ગુરુ વાલ્મીક ઋષિના આશ્રમમાં છે. તેને 2 બાળકનો જન્મ થયો છે. બાળક તો 12 વર્ષના છે પણ 22 વર્ષ જેવા લાગે છે અને સીતાજી ખોડામાં બેસાડી બાણ વિદ્યા શીખડાવે છે. ગુરુ વાલ્મીક તેને મુંડે નહીં એ રામણના પાઠ ભણાવે છે. અહીંયા શું કહી અહીંયા શું તારા બાપનું ડાયટું વાલ્મીક ઋષિના આશ્રમમાં હું ગઈ હતી સીતાનો ઘાટ ઘડાય તો ઘડવા માટે. લે હમણાં કે ખટ પર મૂકીને ઓલી ઘાટ ઘડવાઈ ગઈ કરવાની જ નહીં. એ વેદ ભગવાનના અવતાર કહો મોટો દિગંબર થઈને બેઠો છો. હા વચમાં શું ચાલે છે? અવધની અંદર પ્રભુ શ્રી રામે દેવી સીતાનો ત્યાગ કર્યો. હા પછી અવધની અંદર દુષ્કાળ ઉપર દુષ્કાળ મહિના પડવા રાકડી રયત મુંડાણી ગઈ પ્રભુ શ્રી રામ આગળ. પ્રભુ શ્રી રામેના ગુરુદેવ આગળ પૂછ્યું. હા. એના ગુરુદેવે કીધું કે અશ્વમેઘ યજ્ઞ થાય તો વરસાદની વૃષ્ટિ થાય. યજ્ઞ ચાલુ છે લાગવાની બાબત હાટી પડે કોઈ જાવું છે ખોટી વાત. એ પત્ની મહિના યશોમેઘ યજ્ઞ થાય જ નહીં. શું રામે બીજા લગ્ન કર્યા? રાખ મારી બાઈ તું રાખ. હોય. રામ કાંઈ તારા જેવા મારા જેવા થોડાક છે નવા નાકે દિવાળી નવા નાકે દિવાળી એક મિનિટ. ના સોનાની પ્રતિમા બેસાડી બધું થાય. એ દમ છે દમ. કેમ બાપ 300 પરિણામ
હા. અને પુત્ર એ પ્રતિવંતા ડમ છે. ના ના માથા એ બધા ભણવાના કારણ. શું કારણ? મારો દાખલો રે. શું દાખલો? તારે લગ્ન કરવાની ઈચ્છા હોય તો ઉમેદવારીમાં પેલું નામ આપો. બાપુ, આ ઝંડા, ઝોલી, ખપ્પર, પાવડી એ બાપુ લજવાય. ક્યાં માંડવો રોતો? તમારા નામ લવ ખુશ. તમારા માતા પિતાના નામ જો ભાઈ પિતા એ તો પરમેશ્વર, માતા એ તો વંદે. અરે ભાઈ એ તો જગત પિતા. તમારા માતા પિતાનું નામ અરે ભાઈ કહ્યું ને કે પિતા તો પરમેશ્વર, માતા એ તો વંદેવી. એ ભાઈ આ બે નબાપિયા હે નબાપિયા. હાલ ભાઈ કુશ ગુરુજી કહે છે કે તમે રામાયણ ભણો. અરે ગુરુજી કહે છે કે તમે રામાયણ ભણો અને માતા કહે છે કે તમે બાણ વિદ્યા શીખો. તો હવે બંનેમાં કોનું માનવું? મોટા ભાઈ બંનેનું માનવું. શાંતિના સમયે રામાયણ અને રણ સંગ્રામમાં બાણવી. પણ ભાઈ કુશ અરે આપણે તો ક્ષત્રિય કુમાર છીએ તો યુદ્ધને પ્રિય થવું જોઈએ. અરે ઓલા સિંહ સાથે તો લડ્યા પણ બિચારા પશુને મારવાથી મજા. એમાં જો કોઈ રાજા મળે તો અરે ઓ તો રંગાતા જમણે અરે રોયના
વખાણતા વાળા વસ્ત્રો અને જ્યાં બળોની જીભ પડતી હોય આવો સમય ક્યારે એ સમય આવે ત્યારે તમારી જનેતાના દૂધને ટીપાવજો મારા લાલ. માતા હા? માતામાં કોણ છે? અરે મારા પિતા નામ શું છે? પેલા ઋષિ કુમારો અમને નબાપા કહીને બોલાવે છે માં. બેટા જ્યારે સમય આવે ત્યારે હું જરૂર કહીશ હો. નહીં માતા, તારે મારા પિતા નામ તો કયું પડે. હઠ ન કરો, સમય આવે ત્યારે હું જરૂર કહીશ. હઠ ના કરો બાળકો. સમય આવે હું પોતે જ કહીશ. ગુરુદેવને પ્રણામ ગુરુદેવ. આશીષ કલ્યાણ પ્રણામ ગુરુદેવ. કલ્યાણ દેવી અયોધ્યાથી એક અતિથિ આવ્યો છે કે પ્રભુ શ્રી રામ એ અશ્વમેધ યજ્ઞ કરશે, તો અયોધ્યા જવાનું થઈ અને આમંત્રણ પાઠવે છે. ગુરુદેવ અવાજ પતિ શ્રી રામ એ અશ્વમેધ યજ્ઞ કરે છે, હા દેવી. પરંતુ ગુરુદેવ પત્ની વિના યજ્ઞ સી રીતે થઈ શકે? પૂછીશ મારા રામને. અરે પૂછીશ મારા રામને કે શું થયો ઉત્પાદ છે. જોશે નજરો નજર કે કઈ સાચી વાત છે. આ બંને બાળકોને મારી સાથે અયોધ્યા મોકલો. નહીં ગુરુદેવ, ગુરુદેવ અયોધ્યા આવવાનું તો હમણાં જરા પણ મન થતું જ નથી. કારણ કે અમે રામાયણમાં સાંભળ્યું છે. અરે અમે રામાયણમાં સાંભળ્યું છે રામે વગર ગુનાએ સીતાજી સાધુ હત્યા કરી દીધો, તો એવા રાજાને ન થવા દેવો એ શું ગુરુદેવ પાપ નથી? હજી તમે બાળક છો. અરે ગુરુદેવ, અરે અમને બાળકથી શું થયું? પણ જે રાજની પત્ની, અરે જે રાજની પત્ની જ બધા વગરને પરહરે દુખડી બિચારી બાવરી બની અને નારી નને કરગરે. અરે એવાન રમાણ તો ખરેખર આ પદ છે. કારણ બધા શાસ્ત્રો કહે કે પૃથ્વીની ભોગે. ચૂપ કર નાદાન. રામ જેવા મહાપુરુષને નિંદતા શરમાતો નથી? માતા તો મહાપુરુષ કોણ રામને કહે છે? અરે જેને પરણાવી નારી ભાઈની, અરે જેને પરણાવી નારી ભાઈની ભાઈ સુગ્રીવને અને પડી સકેની સુરપંખા, અરે કાપ્યા જઈ નાકને મંદોદરી લંકેશને નારી એવાને દેખરે નથી કીધું શુભ કામ રામે કોણ એ વાત કરે? સાવ સાચું માતા. અમને ગુરુદેવે રામાયણમાં ભણાવ્યું કે રામે એક ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ કર્યો. તે કેવો નિયમ? આ ખરેખર અન્યાય જ છે ભાઈ. ગુરુદેવ આ બંનેને આટલું બધું શા માટે ભણાવ્યા ગુરુદેવ? શાંત દેવી શાંત. બાળકો તમને ન ગમે, તમારી માતાને પણ ન ગમે. આ જે અયોગ્ય છે એ તમારા વિડિયો. માતા હવે તો તને ન ગમે એ અમને પણ ન ગમે. રામ તો સારા છે બસ. એમ જ કહ્યું.
રાજધાની છે તપોવન નથી હા અને બેટા લો જી માતા. કૌશલ્યા નામે કોઈ વ્રત મળે તો તેમને નમન કરજો જી માતા. અમે બંને ભાઈ અયોધ્યા તો જઈએ છીએ પણ ત્યાં જેમને સન્માન છે ને એને તો મેં બંને ભાઈ નમશું. પણ જેમને ધિક્કાર છે અરે અમારું અપમાન કરશે ને એમના માટે તો શસ્ત્રએ તૈયાર છે. અને માતા અમે જૈન રામને પણ નમશું પણ ખરા અંતરથી તો નહીં જ. કારણ કે સીતા ત્યાગની વાત. અરે સીતા ત્યાગની વાત અમારી ભૂલાતી જ નથી માં. શાબાશ મારા સુર બચ્ચા ખુશીથી ગુરુદેવની સાથે અયોધ્યા જાઓ મારા બંગાળી હારે હે અવધા માહી દેવી આપ ચિંતા ન કરો. બંને બાળકો મારા પ્રાણના ભોગે એવું સાચું છે. કામ લેવો એના ઘડીએ ઘડીએ મહર્ષિ વાલ્મીકી આપણા યજ્ઞ વિધિ પર મહર્ષિ વાલ્મીકી પધારે છે એમનું સ્વાગત કરો. આપનું સ્વાગત છે ગુરુદેવ. અવધના રાજમાં આપનું સન્માન છે ગુરુદેવ. વાહ અવધો દરબાર એ જ્યાં ગુરુ વશિષ્ઠની હાજરી એમાં કોઈ વાદ વિવાદ પણ ન કહી શકે. પ્રભુ રામ મેં સાંભળ્યું છે કે આપ અશ્વમેધ યજ્ઞ કરો છો. હા ગુરુદેવ, ગુરુ વશિષ્ઠની આજ્ઞાથી અશ્વમેઘનો આરંભ કર્યો છે. ગુરુદેવ અશ્વમેઘ એ ચાલી રહ્યો છે. પ્રભુ રામ મારી સાથે મારા બે શિષ્યો છે એ રામાયણનું ગાન બહુ સુંદર કરે છે. જો આપની આજ્ઞા હોય તો યજ્ઞ વેદિકા પર રામાયણનું ગાન કરવા માટે. ભલે ગુરુદેવ, આપના શિષ્યોને રામાયણનું કાવ્ય રજૂ કરવા માટે બોલાવો. ભલે અવધની પ્રજાને રામાયણ સંભળાવે. ચાલો શિષ્યો. ગુરુદેવ આ બંને આપના શિષ્યો છે. કાંઈ મારા શિષ્યો આવા હોય આ તો શિવ શક્તિ સ્વરૂપ છે. બેસરા કેવી લખા ગુરુદેવ આપના શિષ્યને બોલાવો, રામાયણનું કાવ્ય શરૂ કરે. ચાલો મને લાગો. પ્રભુ શ્રી રામનો જય. પ્રભુ શ્રી રામનો જય. મહર્ષિ વાલ્મીકના આપ શિષ્ય છો. રામાયણનું સુંદર કાવ્ય આપે તૈયાર કર્યું છે તો ગાઓ, ખુશીથી ગાઓ. ભારતની સનારીની
માતાજી